પ્રવીણભાઈ ને તો એકદમ વહેલા ઉઠી ગયા હશે ને આજે તો. માર્ચ, એપ્રિલ, મે, જૂન અને હજુ જુલાઈમાં મળી શકશું તે બી શંકા છે આપણને બધાને. તો આપણે આ માધ્યમથી એકબીજાને મળી શકીએ છીએ. ખરેખર બહુ આનંદની વાત છે. એના કારણે આપણે મળી શકતા આજે આપણે ડૉક્ટર પટેલ આપણને બધી માહિતી આપશે. એની વિગતમાં હું વધારે સમય નહીં લેતો, પણ ડૉક્ટર પટેલનું હું થોડું ઇન્ટ્રોડક્શન કરી દઉં કે ડૉક્ટર કેવિન પટેલ એમડી છે અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ક્લિનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિવિઝન ઓફ પલ્મોનરી ક્રિટિકલ કેર એન્ડ સ્લીપ મેડિસિન, મેડિકલ ડાયરેક્ટર ઓન્કોલોજી એન્ડ બોન નેરો ટ્રાન્સપ્લાન્ટ આઈસીયુ, મેડિકલ ડાયરેક્ટર આઈસીયુ નાઇટ એટેન્ડિંગ સ્પેસ, મેડિકલ ડાયરેક્ટર મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ. તો એમને એજ્યુકેશન ટ્રેનિંગનું બહુ લાંબુ લિસ્ટ છે. કદાચ હું બધું આખું બોલવા જઈશ તો ઘણો બધો સમય જતો રહેશે, પણ ટૂંકમાં કહી દઉં એમને સર્ટિફિકેટ મેડિસિન મેનેજમેન્ટ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન, બેઝિક સર્ટિફિકેટ ઓફ ક્વોલિટી એન્ડ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થકેર, ફોલોશિપ પલ્મોનરી એન્ડ ક્રિટિકલ એપિડેમિયોલોજી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન, ચીફ રેસિડેન્ટ ઇન ઇન્ટરનલ મેડિસિન ક્લીવલેન્ડ, residency in internal medicine again Cleveland, 6 different different એમાં બધાએ કામ કર્યું છે. યુનિવર્સિટી, ટ્રસ્ટ, હોસ્પિટલ, સ્કૂલ, ક્લિનિકલ મેડિસિન, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બી એમને ઘણા બધા ઓનર્સ બી મળેલા છે. ડિસ્ટિંક્શન ઓનર્સ ઇન મેડિસિન, સર્જરી, પેથોલોજી, ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ઇન મેડિકલ સાયન્સીસ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ. And Dr. Kevin Patel specialist Sham is a pulmonologist in Seattle, Washington, and is affiliated with multiple hospitals in the area. He has been in practice between more, I think, 11 to 20 years in this. So I think આજનો આપણો જે સબ્જેક્ટ છે જેના લીધે આપણે બધા ડરી ગયા છે, આખી દુનિયાને ડરાવી દીધી છે અને આપણે બધા એકબીજાને મળી નહીં શકતા. તો એ વિષય પર આપણને ઘણા બધું જાત જાતની માહિતી આવે છે. કોઈક કહે છે આમ કરવું, કોઈ કહે છે તેમ કરવું. તો આપણે એમના નિષ્ણાત છે પટેલ સાહેબ, એમના પાસેથી જ આપણે સાંભળીએ કે આપણે શું પ્રિકોશન લેવા, શું કરવું. પછીથી તમે બધાના જે કંઈક સવાલ હોય એ સવાલ પૂછજો અને એમનો જવાબ બી આપશે. તો હું હવે પટેલ સાહેબને આપી દઉં છું હવાલો કે એ આપણને હવે એમના વિષય આ વિષય પર આપણને વધારે માહિતી આપે. થેન્ક યુ. Thank you. Hello everybody. Jai Shri Krishna. Na sambrato hoy to just let me know. I'm going to also share. Audio લાવવા છે. શું કહ્યું? ના, અહીંયા તો બરોબર સંભળાય છે પ્રવીણભાઈ. ઓકે ઓકે, તો વાંધો નહીં, બધાને સંભળાવતો તો વાંધો નથી. Okay. Anyway, thank you for the introduction. હું છે ને મારો screen share કરીશ. Just give me 1 second. એટલે દેખાય છે? હા, દેખાય છે. Okay. So આજે હું બધાને આ COVID-19 પેન્ડેમિક થયું છે, આપણી આખી દુનિયા ચેન્જ થઈ ગઈ, એનું એક્સપ્લેનેશન કરીશ કે કઈ જાતનું વાયરસથી થયું, આપણે શું કરવાના છે, ફ્યુચરમાં શું રહેશે આપણી માટે. એટલે પહેલા હું એક્સપ્લેન કરીશ બધાને કે આ COVID-19 બધા કહે છે એ છે શું. એટલે બહુ બધા જાતના રેસ્પિરેટરી વાયરસ હોય છે. એટલે રેસ્પિરેટરી વાયરસનો મિનિંગ એટલે આપણા લંગ્સમાં વાયરસને એફેક્ટ થાય. લંગ્સ એટલે નાક, માઉથ, થ્રોટ, આખી લંગ્સની સિસ્ટમ, એ બધા રેસ્પિરેટરી વાયરસીસ કહેવાય છે. એમાંથી એક ફેમિલી ઓફ વાયરસીસ છે વિચ ઇઝ કોલ્ડ કોરોના વાયરસ. અને એમાંથી જે વાયરસનું નામ જે આપ્યું છે કે આ બધાને રોગ લાગી ગયો છે, આ રોગનું નામ COVID-19, પણ વાયરસનું નામ છે SARS-CoV-2. ઓકે.
એટલે આવી રીતના બહુ જાત જાતના વાયરસીસ હોય છે કે આપણા રેસ્પિરેટરી સિસ્ટમને એફેક્ટ થાય છે. એટલે આ ડાયાગ્રામમાં એવા લિસ્ટ કર્યા છે બહુ જાત જાતના વાયરસીસ. રાઇનો વાયરસ છે, કોરોના વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા છે, આરએસવી, એવા જાત જાતના વાયરસીસ હોય કે એ આપણને ઉધરસ એટલે અહીંયા ગળામાં સુધી અફેક્ટ થાય. પણ અમુક વાયરસીસને ન્યુમોનિયા બી પેસી જાય. એટલે ન્યુમોનિયાનો મીનિંગ શું કે એ વાયરસ આપણે લંગ્સની અંદરમાં પેસી જાય. એટલે બહુ જાત જાતના વાયરસીસ આવી રીતે છે. આ જે SARS-CoV-2 છે તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જ દેખાય. એટલી નાની પાર્ટિકલ હોય વાયરસ અને એની અંદર RNA હોય, બહુ જ નાની હોય. એટલે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો જે એક પિક્ચર બતાવ્યો છે કે જે યુએસએમાં જે ફર્સ્ટ કેસ હતો એનાથી એ માણસનામાંથી આ પિક્ચર લીધો છે. એટલે જાત જાતના વાયરસીસ હોય છે. એમાંથી આ જે SARS-CoV-2 કોરોના વાયરસ એમાંથી COVID-19નો રોગ થાય છે. બીજા વાયરસીસ, અમુક કોરોના વાયરસીસ ખાલી શરદી જ થાય અમુક કોરોના વાયરસીસથી. ઓલ્સો અમુક કોરોના વાયરસીસથી પહેલા સાંભળ્યું છે કે SARS એક રોગ છે થાય અથવા MERS. પણ આ COVID-19 ડિસેમ્બર 2019 પછી જ આપણને ખબર પડી કે આ વાયરસ આવ્યો. એટલે બહુ જાત જાતના કોરોના વાયરસીસ છે. ટોટલ 200 જેટલા કોરોના વાયરસીસ હશે. પણ 200માંથી ખાલી 7 જ આપણા હ્યુમન બોડીમાં પેસી જાય. જે એ 7માંથી આ જે ઉપરના જે 4ના નામ આપ્યા છે NL63, 229E, OC43, HKU1, એ બધા વાયરસીસ આપણને શરદી જ થાય, માઇલ્ડ જેવી શરદી. એટલે આ તો વર્ષો ને વર્ષો સુધી વાયરસીસ હતા અને આપણને તો ખબર બી ના હોય કે એ કોરોના વાયરસ હતા અને એમનું નામ શું હતું. બીકોઝ એ વાયરસીસ ખાલી માઇલ્ડ જ રોગ આવી જાય. હવે આ COVID-19 એનો પ્રોબ્લેમ શું છે કે અમુકને બહુ માઇલ્ડ ડિઝીઝ આવે પણ અમુકને તો બહુ સિવિયર બી હોસ્પિટલાઇઝ બી થઈ જાય. અને એના જેવા પહેલા SARS અને MERS થઈ હતી. ઓલ્સો વેરી હાઈ ચાન્સ કે તમે હોસ્પિટલાઇઝ અને ICUમાં જાઓ એ કોરોના વાયરસીસ સાથે. એટલે આ વાયરસ ક્યાંથી આવ્યું? એટલે બહુ બધા રૂમર ચાલે છે ન્યૂઝ ઉપર કે આ વાયરસ ચાઇને બનાવ્યું કે લેબમાંથી કંઈક મિસ્ટેક થઈ કે નેચરલ એન્વાયરમેન્ટમાંથી આવી. એટલે પણ અત્યારની જે સાયન્સ બધા જે સ્ટડીઝ જે છે એવું આપણને વિચાર આવે છે કે મોસ્ટ લાઇકલી કે આ બેટમાંથી આવે છે. અને પછી બેટમાંથી એક એનિમલ છે કોલ્ડ પેંગોલિન. અને પછી બેટમાંથી પેંગોલિનને પાસ થઈ જાય, પેંગોલિનથી હ્યુમનને પાસ થઈ જાય અને પછીથી આ પ્રોબ્લેમ કેમ બહુ મોટો થઈ ગયો બીકોઝ દેન પછી એક માણસથી બીજા માણસને રેપિડલી સ્પ્રેડ થઈ ગયો. એટલે આ જાતના કોરોના વાયરસીસ મેં કહ્યું હતું કે અબાઉટ 200 જેટલા ટાઈપ ઓફ કોરોના વાયરસીસ હશે. એવા તો કેટલા બધા હશે બેટમાં
કેટલા બધા હશે બીજા બધા એનિમલોમાં, પણ ખાલી 7 ટાઈપ આપણા હ્યુમન્સને બેટમાંથી કે જ્યાંથી હોય ટ્રાન્સમિટ થયો છે. અને અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યા છે કે જે મર્સ કોરોના વાયરસ જે હતી એ બેટમાંથી પછી કેમલ ની પાસે ગયું અને પછી કેમલની પાસેથી હ્યુમન્સને ગયું. સિમિલરલી આ જે COVID-19 નો વાયરસ જે છે વી થિંક કે બેટમાંથી પેંગોલિનમાંથી ગયું અને પેંગોલિનથી SARS-CoV-2 નામ આપ્યું એ લોકોએ. આ વાયરસીસ કેમ આવી રીતે સ્પ્રેડ થાય? બીકોઝ એ લોકો મ્યુટેટ થાય ઓલ ધ ટાઈમ. એ લોકોને એ વાયરસમાં મ્યુટેશન થાય અને રેન્ડમલી એક એનિમલથી બીજા એનિમલમાં અને અમુક સિચ્યુએશન્સમાં હ્યુમનની પાસે થાય. એટલે કેવી રીતના પછી હ્યુમનથી હ્યુમનને કેવી રીતના ટ્રાન્સમિટ થાય? વધારે વધારમાં ઉધરસ અને છીકોમાંથી એ વાયરસના પાર્ટિકલ એરમાં જાય. મોઇસ્ચર ડ્રોપલેટ્સ, નાના એકદમ એવા નાના પાર્ટિકલ હોય કે મોઇસ્ચર ડ્રોપલેટ્સમાંથી ટ્રાન્સમિશન થાય. અમુક વાર આપણા આંખો, નાકને, આપણે મોઢાને ટચ કરીએ હાથથી અને એ હાથ ઉપર કદાચ કોરોના વાયરસ હોય એવી રીતના બી ટ્રાન્સમિટ થઈ શકે. એટલે આમાં મેં બતાવ્યું છે કે બધા ટાઈપ ઓફ ટ્રાન્સમિશન. એટલે જે ઇન્ફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ હોય જેને COVID-19 હોય, ઉધરસ કરીએ તો યુઝ્યુઅલી ઉધરસમાંથી નાના ડ્રોપલેટ્સ 5 માઇક્રોન્સથી વધારની ડાયામીટરની હોય. એ ડ્રોપલેટ ગ્રેવિટીથી બહુ દૂર ના જાય, 3 ફૂટ 6 ફૂટ સુધી જ જાય અને પછી પડી જાય જમીન ઉપર, અથવા તમે ટેબલ નજીક હોય તો ટેબલની ઉપર જાય, કે જો પર્સન હોય તમારા નજીક ડાયરેક્ટલી એમની પાસે બ્રીથ થાય એ ડ્રોપલેટ્સ. અમુક વાર પર્ટિક્યુલરલી આપણે છીક મારીએ તો એટલા નાના પાર્ટિકલ્સ થાય કે આપણને દેખાય બી નહીં, અને એ પાર્ટિકલ દૂર ટ્રેવલ થાય. અમુક વાર 2 meters, કદાચ 3 meters કે 4 meters. મોસ્ટ ઓફ ધ ટાઈમ આ કોરોના વાયરસથી આ જે વધારે થાય આ જે મોટા ડ્રોપલેટ્સથી ટ્રાન્સમિશન થાય છે. પણ અમુક વાર અને અમુક સિચ્યુએશનમાં નાના પાર્ટિકલથી વધારે દૂર ટ્રાન્સમિટ થાય છે. આઈધર તમે એ ડ્રોપલેટ તમારા હાથ ઉપર જાય અને પછી એ તમારો હાથ કોઈક બીજાની ઉપર જાય, અથવા ડોર હેન્ડલ કે કશાકને ટચ કરીએ અને પછી બીજો માણસ આવીને એ જ જગ્યાએ ટચ કરીને એ લોકોનો આંખ ઉપર ખાલી આમ ટચ કરીએ અથવા મોઢામાં જાય તો એવી રીતના ટ્રાન્સમિશન થઈ શકે. અને આ વાયરસ બહુ ઇઝીલી ટ્રાન્સમિટ થાય છે એકબીજાને, બીજા વાયરસીસ કરતા, અને એટલે આટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે આપણે સિમ્ટમ શું થાય? વધારે ને વધારે આ જે ફ્લૂ જેવી આ જે ફ્લૂ જેવા સિમ્ટમ્સ હોય છે, તાવ આવે, ઉધરસ આવે, ગળામાં દુખે, આપણી નાક કન્જેસ્ટેડ થઈ ગયો હોય, એ બધા સિમ્ટમ્સ મોસ્ટલી ફ્લૂની જેવી જ છે. બીકોઝ આ બધા રેસ્પિરેટરી વાયરસીસ સિમિલર હોય.
આ COVID-19 નો ડિફરન્સ શું કે અમુક જણાને એકેય સિમ્ટમ્સ જ ના હોય, એટલે એ લોકોને તો ખબર બી ના પડે કે COVID-19 થયું છે એમને. અમુક લોકોને સિવિયર ઇન્ફેક્શન બી થઈ જાય અને ન્યુમોનિયા બી થઈ જાય. ન્યુમોનિયા થાય તો ઉધરસ અને શ્વાસ ચડી જાય, પણ બધાને એવા સિમ્ટમ ના થાય. અમુકને તો ખાલી તાવ આવે, મસલ્સમાં દુખે, સોર થ્રોટ થાય અને પછી 2-3 દિવસ પછી જતો રહે. એટલે બીકોઝ આ જે કોરોના વાયરસ બીજા રેસ્પિરેટરી વાયરસીસ જેવી છે, તાવ જેવો જ તાવ આવે અને આપણી શરદીના જે સિમ્ટમ્સ પ્રાઇમરીલી હોય, પણ અમુક સ્મોલ પ્રોપોર્શનના માણસને વધારે સિવિયર શ્વાસ ચડી જાય છે, હોસ્પિટલાઇઝ થઈ જાય, એવા બધા પ્રોબ્લેમ થઈ જાય. એટલે આપણને ઇન્ફેક્શન આવે કોઈક બીજા પાસેથી તો પછી થાય શું? તો અહીંયા બતાવ્યું છે કે પહેલા કોઈક બીજા પાસેથી વાયરસ એક્સપોઝર થયું તો પહેલા તો પહેલા 5 દિવસ તમને ખબર જ ના પડે કે તમને એક્સપોઝ થયું હોય કોઈક બીજા પાસથી. અમુકને તો કોઈ દિવસ જ સિમ્ટમ ના આવે, એટલે એ લોકોને તો ખબર જ ના પડે કે થયું છે કે નહીં. પણ રફલી 5 દિવસ પછી, અમુકને 2 દિવસ પછી સિમ્ટમ આવે, અમુકને તો ઇવન અઠવાડિયું પછી આવે સિમ્ટમ્સ. કે છે કે ઇવન અપ ટુ 2 અઠવાડિયું સુધી લાગે કે સિમ્ટમ્સને આવવા માટે. પછી સિમ્ટમ તમે ડિવેલપ થાઓ, પહેલી તાવ આવે, પછી કદાચ એના પછી તમને કદાચ ઉધરસ થાય, પછી શ્વાસ ચડી જાય. અઠવાડિયું પછી તમને રિસ્ક થાય કે કદાચ હોસ્પિટલમાં જવું પડે, તો એટલી વાર લાગે છે કે વાયરસ લંગ્સમાં પેસી જાય અને પછી અમુક માણસને હોસ્પિટલમાં જવું પડે. એટલે આ બહુ લોંગ ડિઝીઝ કહેવાય. એટલે તમને વાયરસ લાગી જાય તો 1 વીક પછી તો સિમ્ટમ્સ આવે, એના પછી તો બીજો અઠવાડિયું પછી કદાચ હોસ્પિટલાઇઝ થાય, એના પછી તો બીજા કદાચ 2 કે 3 અઠવાડિયું હોસ્પિટલાઇઝેશન થાય. તો આમાં તો આખો મહિનો જ નીકળી ગયો. અને એમાંથી બીજા બધાને એ આખો ટાઈમ માટે બીજા બધા માણસને એક્સપોઝ થઈ શકે. અને એ રીઝનથી આ બહુ જલ્દી સ્પ્રેડ થયું છે આખી દુનિયામાં. હવે 80% ઓફ કેસીસ બહુ માઇલ્ડ હોય, એટલે એ તો મેજોરિટી તો ઘરે જ રહે, પણ અબાઉટ 13% એને સિવિયર કે હોસ્પિટલાઇઝ કરવું પડે અને 5%થી લેસ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવી પડે. એટલે હજી ખાસી રિસર્ચ થાય છે કે અમુક માણસને કેમ કંઈ સિમ્ટમ નથી થતા અને અમુક માણસને કેમ સિવિયરલી આઈસીયુમાં હોસ્પિટલાઇઝ કરવું પડે છે. એટલે આ ડાયાગ્રામમાં એવું બતાવ્યું છે કે તમારા હેલ્ધી લંગ્સ કેવી હોય. હેલ્ધી લંગ્સમાં કેવું હોય કે તમારું ઓક્સિજન બોડીની અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ બોડીથી બહાર એક્ઝેલ થઈ જાય. અને આ ડાયાગ્રામમાં બતાવ્યું છે કે
એ જગ્યાએ જે થાય છે એનું નામ એલ્વિયોલસ. સિરિયસલી અને મોડરેટ પણ અમુકને ઇન્ફેક્ટ થાય તો અમુકને આ જે SARS-CoV-2 ની વાયરસ હોય લંગ્સની નીચે બેસી જાય છે અને લંગ્સમાં બહુ ઇન્ફ્લેમેશન થાય અને સવિયર કેસીસમાં પાણી બહુ ભરાઈ જાય લંગ્સની અંદર. એનું નામ ન્યુમોનિયા. એટલે આ વાયરસ લંગ્સની અંદર બેસી ગયું અને ત્યાં ઇન્ફ્લેમેશન થી પાણી બહુ ભરાઈ જાય છે અને એને લીધે અમુકને વેન્ટિલેટર ઉપર મૂકવું પડે છે. એટલે આ ફ્લૂની કમ્પેરિઝન ઇન્ફ્લુએન્ઝાની કમ્પેરિઝન કેવી? તો આ ફ્લૂ જે વસ્તુ છે ઇન્ફ્લુએન્ઝા આપણે દર વર્ષે મોસ્ટ ઓફ અસ આપણે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિનેશન લઈએ છીએ. એ આપણે લઈએ છીએ ટુ પ્રિવેન્ટ વાયરસ કોલ્ડ ઇન્ફ્લુએન્ઝા A એન્ડ ઇન્ફ્લુએન્ઝા B. એ વાયરસથી તમે કોકની પાસેથી કોન્ટ્રાક્ટ કરો તો યુઝ્યુઅલી 1 કે 2 દિવસ પછી તમને સિમ્પટમ્સ યુઝ્યુઅલી લાગી જાય. આ COVID-19માં એઝ આઈ સેડ અમુકને તો ખબર બી ના પડે 1-2 અઠવાડિયું પછી કે લાગ્યું છે કે નહીં. અને ઇન્ફ્લુએન્ઝાની હોસ્પિટલાઇઝેશન રેટ 2%. એટલે તમને ઇન્ફ્લુએન્ઝા તમે લાગે તમારા ચાન્સ કે તમે હોસ્પિટલમાં જાઓ ખાલી 2%. આમાં તો નિયરલી 20%નો ચાન્સીસ કે તમને કશું પ્રોબ્લેમ થવાનો છે કે કોરોના વાયરસ લંગ્સની અંદર બેસી જશે અને તમને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. એટલે આ રીઝનની માટે આ કોરોના વાયરસ COVID-19 ઇન્ફ્લુએન્સર કરતા બહુ જ ડેન્જરસ કહેવાય. એટલે વધારમાં વધારે રિસ્ક કોણ છે? મેઇનલી જે ઉંમરના માણસ હોય જેની પાસે હાર્ટ ડિઝીઝ હોય, કોરોનરી હાર્ટ ડિઝીઝ, પહેલા હાર્ટ એટેક થયો હોય અથવા એ લોકોને જે લંગ્સ ઓલરેડી ડિઝીઝડ હોય, આઝમા હોય, COPD હોય, અથવા જેની પાસે ઇમ્યુન સિસ્ટમ વીકન્ડ હોય, કીમોથેરાપીને લીધે ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય, જે કેન્સર પેશન્ટ્સ હોય એ પર્ટિક્યુલરલી એ લોકોને વાયરસ એ લોકોની બોડી વાયરસને ના બેટલ થાય. એટલે દેટ ઇઝ પર્ટિક્યુલરલી. બટ સૌથી વધારમાં વધારે જે ઉંમરથી આપણને રિસ્ક વધાર આને લીધે. જે ન્યૂબોર્ન ઇન્ફન્ટ્સ બી હોય એ લોકોને બી પર્ટિક્યુલરલી એટ રિસ્ક હોય. આ વાયરસ ડિસેમ્બરથી થયું તો સિન્સ ધેન આપણને ખાસા બધા રિસ્ક ફેક્ટર્સ ખબર પડી છે. જેની પાસે હાઈ બ્લડ પ્રેશર હોય, જેની પાસે અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ હોય, જેની પાસે આઝમા કે COPD કે કેન્સર હોય, એ જે કન્ડિશન તમારી પાસે હોય એટલે તમારી હાઈ રિસ્ક એટલે થોડુંક વધારે સાચવવું પડે કે તમને હોસ્પિટલાઇઝેશનના ચાન્સીસ વધારે. એટલે આપણે પ્રિવેન્શનમાં કેમનું કરી શકીએ? એટલે પહેલા કેમ કે છે કે આપણે હાથ 20 સેકન્ડ સુધી કરવું જ પડે વોશ. એ કેમ કરવું પડે? બીકોઝ કદાચ આપણે સરફેસને ટચ કર્યો હોય અને એની ઉપર હાથની ઉપર કોરોના વાયરસ ગયો હોય તો
તો 20 સેકન્ડ સુધી સાબુથી વોશ કરવું જ પડે અથવા આલ્કોહોલ જેલ મૂકવાનું. બીકોઝ આ કામ એ લોકો કહે છે બીકોઝ આપણા જસ્ટ અનકોન્શિયસલી આપણા આંખને, નાકને, મોઢુને આપણે ઓલ ધ ટાઈમ ટચ કરીએ છીએ. એટલે હાથમાંથી પછી આંખમાં જાય અથવા નાકમાં જાય અથવા મોઢામાં જાય અને એમાંથી પછી લંગ્સમાં બેસી શકે. એટલે પ્રિવેન્ટ કરવા માટે તમે પહેલા ઘરે રહો. એટલે તો આપણે ઝૂમ મીટિંગ કરીએ છીએ. બીકોઝ જેટલી મિનિમાઇઝેશન થાય એકબીજાની સાથે એ સારું. આપણી આખી દુનિયાની લાઈફ જ ચેન્જ થઈ ગઈ. બધા ભેગા થઈને કામ કરીએ છીએ ઓફિસમાં. હવે બધા ઘરેથી કામ કરે છે. બીકોઝ આ વાયરસ એકબીજાની સાથે બહુ ઇઝીલી ટ્રાન્સમિટ થઈ જાય છે. અને તમે બીમાર હો તો ખાસ તમારે 14 દિવસ માટે ઘરે રહેવું જ પડે. બીકોઝ એ પર્ટિક્યુલરલી એ 14 દિવસમાં બહુ હાઈ રિસ્ક કોઈક બીજાને ટ્રાન્સમિટ કરવાનો. હવે કિંગ કાઉન્ટી અને સિયાટલ એવું રેકમેન્ડ કર્યું છે કે હવે આપણે ફેસનું કવરિંગ કરવું પડે અથવા 6 ફીટ એકબીજાને સાથે અથવા 2 મીટર્સ એકબીજાને સાથે અપાર્ટ રહેવું પડે પબ્લિક એરિયાઝમાં. એ કેમ કે બીકોઝ વધારમાં વધારે ઇઝી ટ્રાન્સમિશન થાય છે પેલા જે ડ્રોપલેટમાં. અને એ ડ્રોપલેટમાંથી નાના ડ્રોપલેટ હોય અને એ ડ્રોપલેટ મોસ્ટલી 6 ફીટની અંદર રહે. બહુ દૂર ના જાય મોસ્ટ ઓફ ધ ટાઈમ. એટલે કિંગ કાઉન્ટી અને સિયાટલે એવો રેકમેન્ડેશન કાઢ્યો છે કે હવે ઓનગોઈંગ ફોર ધ નેક્સ્ટ મહિના સુધી આ તો રહેવાનું છે કે આપણે એકબીજાની સાથે ડિસ્ટન્સ રાખવી જ પડે. એસ્પેશિયલી તમે મીટ કરો કે નહીં. અને તમે માસ્ક પહેરો તો ઓછી ટ્રાન્સમિશન થાય. આપણે હાથ ધોઈએ તો અમુક જગ્યા હાથમાં આપણે જલ્દીથી સાબુ પાણીથી ધોઈએ હાથ તો અમુક જગ્યા પર્ટિક્યુલરલી બેક ઓફ ધ હેન્ડ્સ અને આપણો અંગૂઠોની પાછળ એ એરિયા અને આંગળીની વચ્ચે એ જગ્યાએ તો ખાસ આપણે વધારે ધ્યાન રાખવું પડે સાફ કરવા માટે. બીકોઝ ત્યાં આગળ કોરોના વાયરસ વધારે પેસી જાય અને હાથ ઉપર રહે અને પછી ત્યાંથી પછી ટ્રાન્સમિટ થઈ શકે. એટલે અમુક કન્ફ્યુઝન થયો છે કે આપણે કઈ જાતની માસ્ક કે કઈ જાતની ફેસ કવરિંગ કરવી પડે. હવે જનરલ પબ્લિકની માટે એ લોકો કહે છે કે લૂઝ ફિટિંગ માસ્ક અથવા સ્કાર્ફ કે કશુંક મોઢાને કવર કરીએ એ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇઝ ગુડ ઇનફ. બીકોઝ જે વધારે ને વધારે ટ્રાન્સમિશન જે થાય એ નજીક માણસના થાય અને એ ક્લોથ આપણે કવર કરીએ તો જે પર્સન નજીક આવે એને ટ્રાન્સમિશનના ચાન્સીસ ખાસા ઓછા. જે બીજા જાતના ટાઇટ ફિટિંગ માસ્ક હોય છે અને સર્જિકલ માસ્ક અને N95 રેસ્પિરેટર્સ એ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇઝ નોટ નીડેડ ફોર ધ જનરલ પબ્લિક. પણ તમે હાઈ રિસ્ક હો, તમારી પાસે કેન્સર પેશન્ટ હો અથવા તમને બહુ એક્સ્ટ્રીમ હાઈ બ્લડ પ્રેશર હોય અથવા અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય અને તમને ડિસ્ટન્સ ના રખાય એકબીજાની સાથે તો પછી એ તમે કન્સિડર કરો એ માસ્ક પહેરવાની.
એટલે આ બધા સ્ટડીઝ થયા છે કે આપણે less than 1 meter which is less than 3 foot ની distance રાખે એકબીજાની પાસે તો chance of infection is 12%, 12%. પણ તમે 1 meter થી વધારે તમે રાખો એ ચાન્સ 12% થી 2% થઈ જાય, ખાસું ઘણું ફેર. અને તમે વધારે ડિસ્ટન્સ રાખો 6 ફૂટ કે તો એનથી ઓછો ચાન્સ ઓફ ટ્રાન્સમિશન. સાવ ઝીરો જેટલો ના થઈ જાય, બીકોઝ ઝીરો ચાન્સીસ ક્યારે થાય, ખાલી તમે એકબીજાને ના મળી શકો તો. બટ મોસ્ટ ઓફ ધ ટ્રાન્સમિશન નજીકથી થાય છે. અને તમે ફેસ માસ્ક પહેરો, ઇવન ઇફ તમે આવો લૂસલી ફિટિંગ ફેસ માસ્ક પહેરો તો અગેન ખાસા ચાન્સીસ ઓછા એકબીજાને ટ્રાન્સમિટ કરવા માટે. એટલે હવે આપણે ટેસ્ટિંગ કેમનું કરી શકીએ? સો બે જાતના બેસિક ટેસ્ટ હોય છે. એક જાત ઇઝ કોલ્ડ PCR ટેસ્ટ. એટલે PCR ટેસ્ટમાં શું કરે કે નાકમાં એક સ્વોબ કરે એન્ડ ધેન એ સ્વોબમાંથી PCR test હોય which is looking for the virus itself. હવે એ વાયરસમાં તમારી બોડીમાં એક્ટિવલી હોવી જોઈએ તો જ પોઝિટિવ થાય. એટલે એ વાયરસ યુઝ્યુઅલી બોડીમાં અઠવાડિયું 2 અઠવાડિયું અમુકને તો જે હોસ્પિટલાઇઝ માણસને હોય મહિનો સુધી એ વાયરસ બોડીમાં રહે છે. એટલે એ લોકોનો ટેસ્ટ તમે દરરોજ કરો મહિનો માટે તો દરરોજ ને દરરોજ પોઝિટિવ જ આવશે PCR ટેસ્ટ. પણ પછી એ લોકો રિકવર થઈ જાય ત્યાર પછી PCR ટેસ્ટ નેગેટિવ થઈ જશે. હવે સિરોલોજી ટેસ્ટ એ ટેસ્ટ કહેવાય એ બ્લડ ટેસ્ટ. હવે એ ટેસ્ટ ખબર પડે કે પાસ્ટમાં ઇન્ફેક્શન થયું છે કે નહીં. એટલે તમને ઇન્ફેક્શન થાય તો યુઝ્યુઅલી 2 કે 3 અઠવાડિયું પછી તમારા બોડીમાં બ્લડ એન્ટીબોડીઝ પ્રોડ્યુસ થાય અને પછી એ એન્ટીબોડીઝ આપણે બ્લડ ટેસ્ટમાં ડિટેક્ટ કરી શકીએ. પણ પહેલા 1 to 2 વીક્સમાં તો even if you have infection એ સિરોલોજી ટેસ્ટ નહીં પોઝિટિવ થાય, પહેલા PCR ટેસ્ટ પોઝિટિવ થશે. એટલે આ બે જાતના ટેસ્ટિંગ છે. એટલે હવે સિએટલ અને કિંગ કાઉન્ટીએ ફ્રી ટેસ્ટિંગ લોકેશન્સ આપ્યા છે. Irregardless of your immigration status, doesn't matter your insurance status, and આ બધા જગ્યાએ you can have a free test for coronavirus. એટલે આ પેજ ઉપર મેં આ બધા સેન્ટરના location and a phone number આપ્યા છે. And then these are more areas as well. Okay, and I can share this with everybody too. એટલે it's very very important કે તમને થાય કે કદાચ આજે બીમાર થયું છું, થોડુંક ખબર નથી પડતી કે શું થયું છે, વેરી ઇમ્પોર્ટન્ટ તમે કોરોના વાયરસની ટેસ્ટિંગ લઈ શકો. બીકોઝ ધેન તમે આઇસોલેટ થઈ શકો અને એકબીજાને ના આપી શકો. એટલે હવે ફ્યુચરમાં હવે શું થશે આ કોરોના વાયરસથી અને વોશિંગ્ટનમાં થાય છે શું અહીંયા સિએટલમાં. એટલે ડિસેમ્બરમાં ચાઇનાથી ચાલુ થયું અને ફેબ્રુઆરીમાં આપણો ફર્સ્ટ કેસ સ્નોહોમિસ કાઉન્ટીમાં હતો અને ફેબ્રુઆરી માર્ચમાં અને એપ્રિલમાં એક્સ્ટ્રીમ એક્સપ્લોઝન ઓફ કેસીસ
આ ગ્રાફ આપ્યો છે કિંગ કાઉન્ટી ના કેસીસ અને પીક થયો એપ્રિલમાં, બિગિનિંગ ઓફ એપ્રિલમાં એક્સ્ટ્રીમ નંબર ઓફ કેસીસ થયા અને સિન્સ ધેન આપણે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ અને નંબર ઓફ કેસીસ સ્લોલી ડાઉન જાય છે. પણ જૂન થયો છે તોય હજી સાવ ફેબ્રુઆરી જેવું અથવા માર્ચ જેવું ડાઉન નથી ગયો. એઝ યુ કેન સી બહુ ધીરે રીતે ડાઉન જાય છે. એટલે આ એડવાઇસ આપી છે બધાને કે હજી તમે ઘરે રહો, હજી તમે બહાર ના જાઓ. અને આ કિંગ કાઉન્ટીમાં ગવર્નર ઇન્ઝલીએ એમને ડિસાઇડ કર્યું કે 25 કેસીસ પર 100,000 થી ઓછા હોવા જોઈએ અને ત્યારે જ આપણે એના પછી આપણે રિકન્સિડર કરીશું બિઝનેસીસ ઓપન કરવાની, એકબીજાને ઘરે જવાની રિસ્ક ક્યારે ઓછી થાય. એટલે we are only just coming down to 25 per 100,000 cases in King County. અત્યારે કિંગ કાઉન્ટી, સ્નોહોમિશ કાઉન્ટી, પિયર્સ કાઉન્ટીમાં જે મેજર પોપ્યુલેશન સેન્ટર્સ જે છે કેસીસ બહુ ડાઉન જાય છે. પણ યાકીમા કાઉન્ટી ઇવન અપ ટુ નાઉ ઇન જૂન બહુ જ હાઈ નંબર ઓફ કેસીસ છે અને એ લોકોનું ઉપર ને ઉપર જ જાય છે યાકીમા કાઉન્ટીમાં. એટલે ઈચ કાઉન્ટીની એડવાઇસ આપણે ધ્યાન રાખવી પડે કે આપણા કાઉન્ટીમાં કેટલા કેસીસ થાય છે. જેટલા ઓછા કેસીસ હોય એટલે એકબીજાને ઓછા ચાન્સીસ થાય કોરોના વાયરસ કેચ થવા માટે. ઓકે, હવે ટ્રીટમેન્ટ ઓપ્શન શું છે આની? આ કોરોના વાયરસ અનફોર્ચ્યુનેટલી ક્યાંય જવાની નથી અનલેસ વેક્સિનેશન પ્રોગ્રામ થાય. ઓલવેઝ રહેશે તો ખરી જ. એ વેક્સિનેશનના ખાસી રિસર્ચ થાય છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ટ્રાયલ્સ થયો છે, યુકેમાં, ઇન્ડિયામાં, ઓસ્ટ્રેલિયામાં ખાસા બધા વેક્સિનેશન ટ્રાયલ્સ થાય છે. પણ આપણી બેસ્ટ ગેસ ઇઝ કે હજી વર્ષ તો લાગશે જ એ વેક્સિનેશન આવતા. અને વેક્સિનેશન આવતા પછી આપણને ખબર, હજી તો આપણને ખબર બી નથી કે એ વેક્સિનેશન કેટલે સુધી લાસ્ટ લોંગ થશે. આપણી જે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિનેશન આપણે લઈએ છીએ એ વેક્સિન તો વર્ષ સુધી જ ચાલે, પછી બીજા વર્ષે બીજી લેવી પડે. હવે કોરોના વાયરસની તો હજી તો સાયન્ટિસ્ટને તો હજી તો અમને તો ખબર બી નથી કે ઇવન ઇફ વેક્સિનેશન થાય 3 મહિના સુધી ઇફેક્ટિવ રહેશે, 6 મહિના, વર્ષ, nobody knows. એટલે એટ ધ સેમ ટાઈમ આપણે યુનિવર્સિટી વોશિંગ્ટનમાં મેની યુએસએ સેન્ટર્સના બીજા બધા થેરપીઝ જોઈએ છે અને ઇન્વેસ્ટિગેટ કરીએ છીએ. અમુક ટ્રીટમેન્ટ્સ વાયરસની અગેન્સ્ટ છે. એક ડ્રગ વિચ ઇઝ પ્રોમિસિંગ ઇઝ એનું નામ રેમડેસિવિર. અમુક એન્ટી ઇન્ફ્લેમેટરી એમાં એ ડ્રગ્સ કે થેરપી શું થાય કે જે અમુક સિવિયર કેસીસમાં જે લંગ્સમાં પાણી જે ભરી જાય અને જે શ્વાસ ચડી જાય અને ઓક્સિજન ઉપર રાખવા પડે એ માણસોને એન્ટી ઇન્ફ્લેમેટરી દવા આપીએ છે ટુ પ્રિવેન્ટ વર્સનિંગ સિચ્યુએશન. અને અમુક ઓલ્સો therapies આપે છે which is boosting the immune system.
એટલે કઈ ટ્રીટમેન્ટ્સ આપણે ઇમ્યુન સિસ્ટમને હેલ્પ કરીએ કે વાયરસને કિલ કરવા માટે. અને એ થેરાપીઝ અત્યારે જે સિયાટલમાં એક મોટો ટ્રાયલ ચાલે છે વિચ ઇઝ કોન્વલેસન્ટ પ્લાઝમા. એટલે એ શું છે કે એ જે માણસોને COVID-19 થયું હોય અને એ લોકોની બ્લડમાં એન્ટીબોડીઝ હોય અગેન્સ્ટ ધ વાયરસ, એ એન્ટીબોડીઝ પછી તમારા એ લોકોના બોડીમાંથી ડોનેટ થાય બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં અને પછી એમાંથી બીજા માણસને ટ્રાન્સફ્યુઝનની જેવું પ્લાઝમા આપીએ. એટલે that gives the immune system વધારે ચાન્સ ટુ ફાઇટ ધ વાયરસ. એટલે આવા જાતના ખાસા બધા અમે ટ્રાયલ્સ કરીએ છીએ યુનિવર્સિટી વોશિંગ્ટનમાં અને ઓલ અરાઉન્ડ ધ USA એન્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. પણ અનફોર્ચ્યુનેટલી આ વાયરસ ક્યાંય જવાની નથી until large number of people can start getting a vaccination. એટલે હું છે ને હવે I think I'll hand it over back to Umesh Bhai, so he can moderate some questions. I hope that was useful. પણ વધારે ટાઈમ આપ્યો છે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ માટે. ચોક્કસ. તો તમે સ્ક્રીન શેર કરવાનું બંધ કરશો તો બધાના સાથે આવી શકશે જેથી પ્રશ્નોત્તર થઈ શકે. પ્રશ્નની શરૂઆત માટે મેં એક બે પ્રશ્નો વિચારી રાખ્યા છે જે આપણા ઘણા બધા વડીલોને પ્રશ્ન હશે એ વિશે. ઘણી બધી વાતો થઈ છે કે તમે વાઇટામિન ડી અને વાઇટામિન સી લો તો તમારી ઇમ્યુન સિસ્ટમ સુધરે અને એનાથી ફાયદો થાય. એટલે એક એ પ્રશ્ન છે. અને બીજો, આ કોવિડની આ સિચ્યુએશનની અંદર કસરત કરવાની જરૂર શું છે કે નથી? એટલે આ મારે તમારે પ્રશ્નની રજૂઆતમાં કરવી હતી. Okay, very good question. એટલે vitamin D actually is important for all health, all the time. આપણા કમ્યુનિટીમાં વાઇટામિન ડી લેવલ્સ વધારે ઓછા કેમ હોય? બિકોઝ સિયાટલમાં પર્ટિક્યુલરલી તાપ ઓછો અને આપણા ચામડીમાંથી પ્રોડ્યુસ થાય સનલાઇટની તરફથી. એટલે આપણા કમ્યુનિટીમાં વાઇટામિન ડી લેવલ્સ વધારે ઓછા ચાન્સીસ આર કે ઓછા લેવલ્સ હોય. ઇન જનરલી માટે વાઇટામિન ડી is good for all type of health, so many different things. Immune system ne bhi boost થાય. Vitamin D તમને prevent nahi થાય coronavirus contract થવા માટે. It will not prevent it. અમુક સ્ટડીઝમાં એવું આપ્યું છે કે જેની પાસે high vitamin D levels હોય or normal vitamin D levels હોય એ લોકોના ચાન્સીસ કદાચ ઓછા severe hospitalization થવા માટે. પણ ટ્રીટમેન્ટની માટે it will not prevent catching coronavirus or COVID-19. But આપણા કમ્યુનિટીમાં everybody should make sure that vitamin D deficiency અથવા low vitamin D levels ના હોવી જોઈએ for general health as well as overall help for immune system. તમારો બીજો વિટામિન સી અને કસરત. Yeah, same like a vitamin, similar to vitamin C. Many people have talked about vitamin B3 or niacin. All of these are good vitamins to take, but none of them will prevent coronavirus. Khali, they all promote general well-being and good health and good immunity, but nothing will
prevent the infection itself. હવે કસરતની માટે ડેફિનેટલી આપણને રિસર્ચ કે છે કે જેની પાસે હાર્ટ ડિઝીઝ વધારે હોય, હાર્ટના પ્રોબ્લેમ વધારે હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ વધારે હોય, એ લોકોના ચાન્સીસ ફોર સવિયર કોરોના વાયરસ વધારે. એટલે કસરત ઇઝ બેનિફિશિયલ. કેમ કે આપણી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે, આપણી હાર્ટની સિસ્ટમ એન્ડ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ હેલ્ધી રહે. એટલે કસરત તો કરવી જ પડે as well to keep control of good BP, good diabetes. જે આપણને જે બધા આપણા કમ્યુનિટીમાં પર્ટિક્યુલરમાં પ્રોબ્લેમ થાય છે, એટલે કસરત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાલી કસરતમાં ધ્યાન રાખવું પડે, કોઈક બીજાની પાસેથી નજીક નહીં જવાનું ટુ કોન્ટ્રાક્ટ ઇટ. પણ go for walk outside, stay safe, do exercise. All of those is very, very good thing for the body. પ્રવીણભાઈ, તમને પ્રશ્ન છે? તમે unmute કર્યા છે. બે સલાહ આપણે ડોક્ટર સાહેબ કે ગરમ પાણી આપો કે છે વારંવાર પીવું, નાશ લેવો અને પ્રાણાયામ કરવાથી બસો વધારે વખતે, જેનાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સારી થાય અને શું કહેવાય છે નેઝલનો પ્રોસેસ એ છે એરિયા એ ક્લીન રહે, જેથી સમથિંગ પ્રિવેન્ટિવ જે મેજર્સ કહી શકાય એવું. તો આ વસ્તુ તમારો શું અભિપ્રાય છે? Yeah, unfortunately, કશી વસ્તુ પ્રિવેન્ટ નહીં થાય આ વાયરસને. Yeah, sorry. That's okay. હેલો. હા, તરુબેન, તમને unmute કર્યા છે મેં. પ્રશ્ન પૂછો. ના, હું જ્યોતિબેન. જ્યોતિબેન, હા બોલો. હા, મારે છે ને પૂછવું હતું કે આ પાર્સલ આવતા હોય ને બહારથી, આપણે ઓનલાઈન ક્યાંય મંગાવ્યું હોય તો, એટલે કેમ કે ઘરેથી બેસીને સારું પડે છે બહાર જવું એના કરતા, તો એ પાર્સલ ને અડીએ કરીએ તો એનાથી આ કોરોનાના ચાન્સીસ રહે? કાર્ડબોર્ડ હોય, બોક્સ હોય, પેપર હોય, એમાંથી? Yeah, that's a very good question. Theory ma yes, but practice ma એનો ચાન્સ ટ્રાન્સમિટ થવા માટે એટલો નાનો હોય compared to standing near somebody with coronavirus, કે it's so small, don't worry too much about it. પહેલા બધાને એવું થતું હતું because they found virus can survive on cardboard, કે એવી રીતના ટ્રાન્સમિટ થઈ શકે. પણ એના ચાન્સીસ એટલા ઓછા છે. તમારો નસીબ બહુ જ ખરાબ હોવો જોઈએ કે એક્ઝેક્ટ એરિયા ઓફ ધ બોક્સ એની ઉપર તમારો હાથ જાય અને એના પછી તમે તમારો આંખને અડો or something like that. એટલે સિમ્પલ રૂલ કે કશુંક બહારેથી આવ્યું હોય એના પછી અડીને ખાલી તમે તમારા હાથ ધોવો, બસ. That is the easiest rule. તરુબેન, એમને અનમ્યુટ કરવાના છે. મેં unmute કરેલું છે અહીંથી. યાર, પણ એમનું કઈ હજુ અશોકભાઈ સંભળાતું અને અવાજ અનિલભાઈ. નથી સંભળાતો. અનિલભાઈ આવો. I usually keep a wipes, very easily available wipes. And when a mail comes, you wipe out everything, not just the mail, newspaper, any box. And before you open up or touch with the bare hands, you wipe out with this wipe
then wash your hands carefully with the soap for about a minute, and then you can read or touch the mail and the boxes. Yeah, અને એવું કરવું હોય તો that is fine, no problem. But studies have shown that vast majority of cases are not transmitted that way. So you can do it though, to be extra careful. Well, psychologically, it makes you not worry about things, because however small the chances are, you don't want to have that. So it is very easy. You spend some time wiping out things, washing your hands carefully, and then read the mail or magazines or open up the boxes. It psychologically, however small the probability is, you have no idea what the mailman or all the way from people who send the mail to the people who system goes through it and delivers in your hand. You have no idea what those surfaces are. And so as a scientist, I believe precaution, it is a very easy precaution, is worth taking. તારુબેન હા જી બસ મને એ પૂછવું હતું કે આપે એવું કીધું કે કદાચ તમને કોવિડ બી ઘણી વખત ઇમ્યુનિટી સારી હોય તો તમને હોય પોઝિટિવ હો પણ તમને ખબર પણ ન પડે, તો એ સમયે આપણે બીજા ફેમિલી મેમ્બરોને સ્પ્રેડ કરી શકીએ, ચાહે આપણે સાયલન્ટ ઝોનમાં હોઈએ કે આપણને એની ઇફેક્ટ ન દેખાતી હોય, પણ છતાંય તે આપણે જે ઘરમાં કોઈની ઇમ્યુન સિસ્ટમ થોડી નબળી હોય તો એને સ્પ્રેડ થાય? Yeah, થાય છે. એવા cases unfortunately documented cases થયા છે. Actually, a question to know how often that is happening is very, very hard, because જે માણસને જે symptom ના હોય, તો unless you get tested, how do you know that you even have that disease, and how do you know you're even passing it to somebody else? It's very hard to know એવા કેટલા cases થાય છે. પણ yes, સાયન્સમાં એવા describe કર્યા છે કે અમુકના હાઉસહોલ્ડમાં આમને થયું અને એમને તો ખબર બી ના પડી કે એમને કોરોના વાયરસ થયું, અને પણ then they transmitted it to the other person in the house, અને એ પર્સનને સિમ્પટમ્સ પછી થયા અને પછીથી ખબર પડી કે આમની પાસેથી થયું હશે. But even now, 5-6 months later into this pandemic, we still don't know how often that is occurring. But થાય શકે ખરું, yes. યોગેશભાઈ? હા ડોક્ટર સાહેબ, મારો એક ક્વેશ્ચન છે. આ પેન્ડેમિક COVID-19ના જમાનામાં એર ટ્રાવેલ કેટલી સેફ છે અથવા કેટલી ડેન્જરસ છે, અને એને વધારે સેફ કઈ રીતે બનાવી શકાય, આપણા પ્રયત્નોથી કે એરલાઇનના પ્રયત્નોથી? Yeah, very good question. એટલે primary, હવે મેં lectureમાં બતાવ્યું હતું કે the main way તમે બીજા પાસથી corona virus લાગી જાય is if you are close to somebody else. Within 6 feet or within 3 feet, જેટલા તમે વધારે close હો, તો તમે એરલાઇનમાં હો અને તમારી બાજુમાં જે પેસેન્જર હોય એમને let's say COVID-19 હોય, અને એમને તો ખબર બી નથી કે એમને COVID-19 છે, because either એમને symptoms થવાના જ નથી, or they are within the first say 2-3 days of infection, અને હજી અઠવાડિયું પછી symptoms અમુકને થાય. એટલે એ માણસ just by talking or sneezing or udras or just normal
એક્ટિવિટી એમાંથી તમે નજીક બેસો કોક બીજાની સાથે તો ચાન્સ ખરો ટ્રાન્સમિટ થવાનો માટે. અમુક એરલાઇન્સ કે છે કે આપણે અડધા પેસેન્જર 50% કેપેસિટી કરીશું એન્ડ separate passengers as far apart as possible. Most airlines are not going to do that because એ લોકોનો revenue down જાય ઓછા passengers per plane. One thing good કે airline cabin ની જે air system જે હોય that is a filtered air. એટલે જે કેબિનમાં જે એર હોય એ air recirculate થાય and it passes through filter which will filter out coronavirus. That helps a little bit, but તમારી બાજુમાં સાવ નજીક પેસેન્જર હોય અને તમારી ઉપર ઉધરસ થાય કે છીક કરે or then nothing you can do to prevent that. મારે હા સપ્લિમેન્ટ ક્વેશ્ચન હતો આ ટ્રાવેલનો એર ટ્રાવેલનો. એ લોકોની હસબન્ડ ને વાઈફ બે સાથે જતા હોય ને સાથે બેસે તો એનાથી એને કંઈક ફેર પડે? ડિસ્ટન્સ જે રાખવાની આપણે આમાં ઇન્સિસ્ટ કરીએ છીએ. એટલે હવે હસબન્ડ વાઇફ ને જે હાઉસહોલ્ડ જે મેમ્બર્સ આપણા હોય એ લોકોને that doesn't apply to that because you are always close to them and you are always sharing the same rasodu, kitchen, bathroom, bed, એટલે એ હસબન્ડ વાઇફ અથવા જે હાઉસહોલ્ડ મેમ્બર્સ ને એ જે એપ્લિકેશન ના અપ્લાય થાય. મારો એક ક્વેશ્ચન છે હેમંતભાઈ વાળા. તો હમણાં આપણે કહ્યું કે એરલાઇનના બાજુમાં બેઠેલો હોય એમનું આપણને લાગી શકે તો જો માસ્ક પહેરેલો હોય તો એનાથી પ્રોટેક્શન થાય કે માસ્ક ડિપેન્ડ્સ તમે કઈ ટાઈપનો માસ્ક પહેરો. તમે લૂસલી ફિટિંગ માસ્ક પહેરો તો બધા પાર્ટિકલ્સ ના કેચ થાય જે પેલા કોરોના વાયરસના ડ્રોપલેટમાં હોય પણ મે બી 90% જેટલા કેચ થતા હશે એટલે ચાન્સીસ ખાસ્સા રિડ્યુસ થઈ જાય. અને બંને જ લોકો માસ્ક પહેરે તો ખાસ એટલે માસ્ક ડેફિનેટલી હેલ્પ્સ. તમે N95 હોય કે FFP3 માસ્ક જે હોય which are tightly fitting to the face with a good seal, that is over 95% effective. એટલે એના ચાન્સીસ તમે all the time પહેરો during the flight, so then it's not likely you're going to get coronavirus. પણ એ તમે 8 કલાકની ફ્લાઇટ 10 કલાકની ફ્લાઇટ માટે તમે પહેરો it will be very uncomfortable. You're not going to be able to wear it for so long. But if you have no choice and you have to go on a flight, then put on a mask. Yeah, Anil bhai. Hello. You made an excellent presentation, except one slide you may want to reconsider, which is the slide showing the percentage of people who die and the age. It didn't add up 100%, and you have much reduced percentage shown for people above age 70 and above age 80 than the available information in other sources. So you may want to reconsider that particular slide. Otherwise, it was an excellent summary.
And again, amplification of SARS, you may have this Middle East acute respiratory syndrome. You had an excellent presentation, but you may want to reconsider that slide of age-related percentage of people who die. Yeah, in general, whenever you look at any studies, especially something that is new like this, each study is going to give you a different result, depend on what your sample population is. And it is changing all the time. And it's not meant to represent accurate figures as to exactly what chances are for each group. No reason, Suche, because even now, 5 to 6 months into this disease, we still don't know how many people actually have the disease, because many people don't have any symptoms. And especially in the United States, testing is very, very hard to get. So you are not supposed to look at the numbers to show whether they add up to 100, or you're not supposed to look up the numbers to show what the actual value is, because you'll never be able to know mathematically what the actual probability is by definition. The point of the slide is that આપણી જે ઉંમર થાય ત્યારે greater chances to become hospitalized and greater chances to need ICU and need treatment from doctors like me. That is the only thing I wanted you to take from the slide, is to make sure that don't get scared too much about the numbers. Just realize that the higher your age in general, and the more problems you have like diabetes and uncontrolled high blood pressure, cancer or chemotherapy or things like that, then take care of yourself and get tested quickly. You know, even if you are feeling a little bit off, test kara, make sure you go get tested, because otherwise it's going to be very hard to know, and it's going to be very hard to not spread it to somebody else within the household. That is the main point, what I want to make sure everybody knows. And only now in June 2020 is King County and the Seattle area even making it easier for everybody to get tested. So I know a lot of people don't have insurance. Some people, you know, are just visiting here. What to do for them if they need to get tested? But there are clinics and there are places to get tested. So I've shared. That's what I want to share with everybody. યોગેશ ભાઈ, તમારો એક પ્રશ્ન હતો. સંભળાતું નથી, તમે બોલો છો. Hello. Sorry. Was mute. Air travel માટે face mask ની ઉપર face shield રાખીએ, will that give extra protection? Yeah, yes, studies have shown that wearing some kind of covering to the eyes, chasma hoy, atau face shield hoy or something, it, for the person, say if the person is sitting next to you is positive, and it will protect you a little bit, correct? Yes. 100% may protect type, and it will help. Ray,
અનમ્યુટ કર્યા છે ને? હા બોલો. Hello. હા બોલો. Do you still need to get permission from your doctor to get tested? Not at some centers. So I put a list of some free clinics and some free testing centers which you don't need any permission. પ્રવીણભાઈ તમે very simple. કોને પૂછવું હોય તો સવાલ પૂછવા દો, હજુ તો સમય હોય તો આપણી પાસે. હા, અનિલભાઈને કંઈ પૂછવું છે? Yeah, very simple. I wanted to bring to the attention of the fact that both of the tests that you described have both false positive and false negative. And therefore, one has to be extremely careful of the outcome of the test results. If it becomes false positive, then also you are very concerned unnecessarily. If it becomes false negative, you are really in trouble. So this issue of testing has been hotly debated, and there are very many issues related to technique as well as the PCR test as well as the so-called antibody test. Both have significant issues with false positive and false negative, and everybody should be aware of it. Yeah, let me explain what that means. I hope everybody knows what a false negative test is. That is the one we are concerned about the most. So false negative test means, let's say you have COVID-19 and you get tested. Even though you have COVID-19, your test will be negative. That can happen. Anil Bhai is absolutely right. It happens more in people who don't have any symptoms at all. જેની પાસે વધારે ઉધરસ હોય or જેની પાસે વધારે symptoms હોય or immune system ઓછી હોય, then it's not very likely that it's going to be negative. That's what it means by false negative. Unfortunately, the only thing you can do about false negative is get the test done again if you still feel unwell. So the message that everybody should take is that, let's say તમને તાવ આવ્યો હોય અથવા થોડીક શરદી જેવા સિમ્પટમ્સ આવ્યા હોય અને તમે ટેસ્ટ કરવા જાઓ અને ટેસ્ટ આવ્યો નેગેટિવ, most likely you are negative and you don't have coronavirus, but there could still be a chance that you could still have it and transmit it to other people. So that means that if tame continue to get worse, તાવ બીજો દિવસ ઉપર આવે, ત્રીજો દિવસ ઉપર આવે, ચોથો દિવસ ઉપર આવે, આયા જ રાખે તાવ, and you just don't feel good at all, then you can take the test again. No problem. And eva hundreds of cases I've seen like that in the hospital, where then bijo ke tijo divas pachi test then comes back positive. That is what the meaning of false negative is. What is the meaning of false positive? False positive means that if you go for the test and a test result comes back positive, but actually tamari પાસે coronavirus નથી, હવે એના chances are so small you don't even have to worry about that. That's so small, and it depends on the type of test. You don't have to worry about that. So as the general advice is
don't worry about it. If it's positive, it means that you're positive. But if it's negative, then just remember, if you're not getting better, you may have to go for a test again. That is what the meaning of that means. Yeah, एक सवाल पूछी सकूं मैंने. Do you recommend any diet? Yeah. So some food have to be પ્રવીણભાઈનો avoided. પ્રશ્ન ડાયટનો ને પછીથી રે ભાઈનો તમારું નામ રમણભાઈ. દંડભાઈ એના પછી કરશે. તો પહેલા તમે કેવિનભાઈ એમનો પ્રવીણભાઈનો જવાબ આપો, પછી દંડભાઈનો આપજો. હવે જે dietનો recommendation is I think mainly for people who are diabetic, because especially for hospitalized patients or patients who need to be hospitalized, it's very important to keep good control of your બોર્ડિંગ પહેલા જે સ્ક્રીનિંગ અને થર્મલ ટેસ્ટ કરે છે તો એ Hello? Okay. Is it my turn? Yes. Okay. So if somebody recovers from COVID-19, and if they go for test after that, I mean, they don't know they had COVID-19, but they already recovered. So if they go for a test, would it show positive? Not the PCR test. The je nakma je test thai, that will not be positive. No. But sorry, somebody I got muted. Can you I'm looking for who is making noise, but I couldn't find. Thank you. Yeah, the serology test would be positive. Yeah. Okay. The blood test. Thank you. તમે જેને પ્રશ્ન હોય હાથ ઊંચો કરો જેથી હું તમને અનમ્યુટ કરું. યોગેશભાઈ ફરીથી. ઉષાબેનને સવાલ આવે. ઉષાબેનને. ઉષાબેન ક્યાં છે? દામાની અહીંયા. અશ્વિન કુમાર છે ને? હા, બોલો તો. ડોક્ટર સાહેબે કહ્યું કે do not worry, corona is going to stay with us. So I would like to try to stay happy. This very Yes, we all have to stay happy and still support each other. And Ajay coronavirus revanu che, but that doesn't mean that we still can't be optimistic. We just have to live our lives differently than how we lived before. That's why we are all meeting together right now on Zoom. We can still be happy on Zoom. હા, મારે પૂછવું હતું આ શાકભાજીમાં ને એમાં થાય છે કોરોનાના ચાન્સીસ રે. શાકભાજી આપણે ઘરે લાવીએ, આમ તો ધોઈ નાખીએ બધું અને પાછા હાથ ધોઈ નાખીએ, તો એવું કે છે ખાવાની વસ્તુમાં નથી હોતું, એવું ખરું? Yeah, શાકભાજીમાંથી transmission થવાના chances are so low, you don't have to worry about it. અચ્છા. Yeah, એટલે એની ચિંતા નહીં કરતા. rather તમે વધારે ધ્યાન રાખવાની એકબીજાની નજીક જવાની. To people that you don't know, that who are not in your household. અને બીજું પૂછું તો ડી વિટામિન નું તમે જે કહ્યું લેવાનું, તો એક કાયમ માટે લઈ શકાય? કેમ કે હું પહેલા લેતી હતી, હવે નથી લેતી, તો કેલ્શિયમ નું. હવે આપણા ઇન્ડિયન કમ્યુનિટીમાં વિટામિન ડી જનરલી બધાના લો હોય, એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ કાયમ માટે લેવું પડે to keep the levels up.
Now, બધાના levels low ના હોય, પણ that's why doctor should be checking your vitamin D levels. અને જેના calcium low હોય અથવા vitamin D level low હોય, then any supplementation ની normal state of health માં recommendation છે. Yes, because આપણા community વધારે છે deficiency. બીજો એક ક્વેશ્ચન છે. એટલે હું છે ને પેલા મલ્ટીવિટામિન સેન્ટ્રમ લઉં છું, તો હમણાં એટલે D3 એ કઈ લેતી નથી. એનો મને હમણાં ઇન્ડિયામાં છીએ તો એવરી વીક એક ડોઝ આવે ને, એ મને આપેલો, પછી બંધ કરી દેવાનું. એ કઈ 8 વીક માટે હતું. અને સેન્ટ્રમ લઉં છું રોજની એક. તમે સેન્ટ્રમમાં લેબલમાં વાંચજો, એમાં વિટામિન ડી હશે. હા. અનિલભાઈ, અમુક વાર તમારો લેવલ બહુ જ લો હોય તો ડોક્ટર એવું પ્રિસ્ક્રાઇબ કરે 8 વીક માટે નોર્મલ વધારે ડોઝ, એટલે બહુ લો થી નોર્મલ થઈ જાય, અને પછી એના પછીથી તમે સેન્ટ્રમ લઈ શકો just to maintain that level. એટલે ધ્યાન રાખવું પડે ડોઝ શું છે વિટામિન ડી નો. અનિલભાઈ તમે હાથ ઊંચો કર્યો એનો પ્રશ્ન છે, ને પછી નરેન્દ્રભાઈ. Okay, it's my turn. અનિલભાઈ. Okay. અહીંથી જો ઇન્ડિયા જવું હોય કે ઇન્ડિયાથી અહીંયા આવવું હોય તો ત્યાં તો ટેમ્પરેચર માપે અને તમને નક્કી કરે છે કે તમારે કોવિડ વાયરસ થયો છે કે નહીં. અને એ બહુ જ ચોક્કસ ના કહેવાય કે ટેમ્પરેચર તો બધા ઘણા કારણે વધી જાય. અને દુબઈથી આવતા હોય તો અત્યારે દુબઈ એમિરેટ એરલાઇન બ્લડ ટેસ્ટ લે છે 5 મિનિટમાં જે થાય તે ટેસ્ટ, અને એમાં પણ જો ફોલ્સ પોઝિટિવ આવી જાય તો તમને ક્વોરન્ટાઇનમાં મૂકી દે. ઇન્ડિયામાં પણ ક્વોરન્ટાઇનમાં મૂકી દે. એટલે અત્યારે જો મુસાફરી કરવી હોય ભારતથી આવવામાં અને ખાસ કરીને ભારત જવામાં તો આ મુશ્કેલીઓ છે. આ મુશ્કેલીઓનું કારણ છે કે ચોક્કસ જલ્દીમાં જલ્દી તરત તમને ચોક્કસ કોવિડ વાયરસ છે કે નહીં એ ખબર પડતી નથી. એટલે આ બધા ઇનડિરેક્ટ ટેસ્ટ કરે છે અને ટેમ્પરેચર માપે, ને ટેમ્પરેચર તો ઘણા કારણોએ વધારે હોય. એટલે આ મુશ્કેલીઓ છે અને એ ચાલુ રહેશે જ્યાં સુધી સારામાં સારો ટેસ્ટ ના થાય ત્યાં સુધી. Yeah, that's a very good point. Unfortunately, most of these airlines and most people are doing policies or coming up with things that are not based upon science. And that is the problem, because the Ajay Anilbhai example apyo, which is the 5-minute pinprick blood test, that is a serology test. So that only tamne information ape ke whether you had coronavirus 2 or 3 weeks ago or even longer. Many people have had coronavirus and have recovered, and they will be positive for the test. It's a publicity thing that they're doing, but that doesn't mean that they're transmissible. They are completely safe to fly. So that is the problem. And tav mapano mate temperature reading leche. Again, just as Anilbhai said, that is more a publicity thing rather than something that is meant to actually protect people on flights. I think it's more designed to make people feel like it's safe to fly with them. Narendra Narendra, તમારો કઈ પ્રશ્ન હતો? Me? No, Mane. Yeah,
he said that COVID vaccine will take about a year to get ready. So how long do we have to keep this social distance? Yeah, good question. So how long you have to do social distancing depends upon how much COVID is in your community. So that's why I was showing within the Seattle area, the King County rates are coming down really quite low, but they're still, I mean, I showed you the graph, they're still nowhere, it's not zero, it's not even ekke beta ka bhi nathi. So while it is still this much in the community, you still have to do it. In places like Yakima County, where it's going up and up, there it's even more. So that depends upon where you are right now. In India, I think they have divided areas into red zone, green zone, orange zone, things like that. I don't know how specific it is in India, but there's also an app as well in India that shows you in your local area how much coronavirus there is. Again, remember that only depends upon everybody getting tested. So you only know how many people there are in your area if they're testing lots of people. If you are in a poor area of India where there is very little testing going on, then even if there is coronavirus there, you still won't know because they're not testing. So how long social distancing should go on for is a very good question. And it basically depends on how many other people near you are likely to have coronavirus. The concept of herd immunity is the one which will eventually reach that stage. Unfortunately, herd immunity is not likely to happen in a year. That's not going to happen, because herd immunity, you need a large sector of the population to be infected and seropositive for herd immunity. So that is just going to take so long that it's not even worth thinking about. Instead, it's worth spending more time focusing upon vaccinations and getting people vaccinated. The big problem is nobody is going to tell you how long is it going to make to get a vaccination. We have no idea. 1 year is a guess. It's a complete guess. ઓકે સો પ્રવીણભાઈ તમે આપણા કેવિન ડોક્ટર પટેલનો આભાર વિધિ કરીને આપણે આ પ્રોગ્રામ પૂરો કરશું, પણ એ પૂરો કરીએ પહેલા લીનાબેન શાહે આપ સર્વેને એક ખાસ વિનંતી કરી છે કે આપ સર્વેમાંથી કોઈને પણ કપડાના માસ્કની જરૂર હોય તો જણાવો, લીનાબેન તમને બનાવી અને મોકલી આપશે. એની ઉપરાંત બી માસ્ક માટે મેં બધાને મોકલ્યું હતું. જે કોકને માસ્ક કે ગ્લોવ જરૂર હોય તો મને જો ઈમેલ મોકલશે તો એમના ઘરે માસ્ક ને ગ્લોવ પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે. જેને બી જરૂર હોય એને ગ્લોવ્સ જોતા તો કઈ સાઇઝનો, સ્મોલ, મીડિયમ કે લાર્જ, અને માસ્ક કેટલા તમારે જોઈએ છે ફોર ફેમિલી, જે રિયલ નીડ હોય એ મને જણાવશો તો હું એ ફોરવર્ડ કરીશ અને તમને એ ઘરે પહોંચવાની વ્યવસ્થા થઈ શકશે. એવું મને ઓફર આવી છે. ભલે તો પ્રવીણભાઈ હવે આભાર વિધિ. યા ડૉક્ટર કે પટેલ સાહેબ, તમે બધાને બહુ સરસ અત્યારનો જે આપણે બધા ડરી રહ્યા છે, ભાગી રહ્યા છે કે એ ચાલે, એ બધાને બહુ સારી રીતે સમજણ આપી, બધાના સવાલો જવાબોનો બી બધાને મને એક સંતોષ થયો આપ્યો.
પણ હવે તમે કીધું એમ કોરોના રહેવાનો છે, હવે ક્યાં સુધી રહેવાનો છે એ કોઈને ખબર નથી. એટલે આપણે જે પ્રિકોશન લેવાના છે એ લઈને આગળ આપણી લાઈફને એ રીતે સેટ કરવાની છે. તો બધા પાર્ટિસિપન્ટનો ખૂબ આભાર, ડૉક્ટર સાહેબનો બી ખૂબ આભાર, અને બધાને ખબર છે આપણે આ માધ્યમથી બધા પ્રોગ્રામો રજૂ કરતા રહ્યા છે. આ બીજો પ્રોગ્રામ છે અને હજુ એના પછીના પ્રોગ્રામની બધાને મેં માહિતી તો મોકલી છે. તો એ બધા બી એનો આનંદ માનજો. ફરીથી બધાનો ખૂબ આભાર. ઉમેશભાઈનો ખૂબ આભાર કે એમને આ બધું આજે આખો આ વખતે આ કર્યું છે ઉમેશભાઈએ, એ ખરેખર એમને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે આપણે જે આ કરી રહ્યા છે પ્રોગ્રામો બધા ISO સેવાના નેજા હેઠળ કરી રહ્યા છે અને એમાં ઉમેશભાઈ ને એમની ટીમની ખૂબ ખૂબ મદદ છે. એટલે આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ચાલો તો બધા હવે આપણે ફરીથી